જય માતાજી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો સ્વાગત છે તમારા આજના મારા નવા બ્લોગમાં. આજે અમે ગયા છું જયપુર. તમને બધાને ત્યાં મંદિરના દર્શન કરાવશું અને તમને બતાવશું. તો ત્યાર સુધી જોઈ લો મારા આ નવા ભાઈનો બ્લોગ, જે નવો બ્લોગ બનાવી રહ્યો છે. ચાલો હવે આપણે આગળ જઈએ અને તો પ્લીઝ વિડીયોમાં લાસ્ટ સુધી બના રહેજો અને વિડીયોને પૂરો જોજો. તમને ગોગા મહારાજના મંદિરના દર્શન પણ કરાવશું અને ઉપરથી પર્વત પર ચડશો તો પર્વત ઉપરથી પણ દર્શન કરાવશું. જરૂરથી જોજો અને વિડીયોને લાઈક કરજો. આપણે ગાડીમાં ધન્યવાદ. ચલો બાકી ચલજો. તો આપણે પહોંચી ગયા છે જફરગોગના મંદિરે. તો મંદિરમાં જ્યાં પેલા પોતપોતાના ચપ્પલના ઠેકાણા જરૂર કરી દેજો, નકર કોઈ બી લઈ જશે એની જિમ્મેદારી અમારી નહીં રહે. અમે પણ ત્રણ બ્લોગર કોઈ કે બધા દર્શન કરીને પોતપોતાની વિશ માંગી લેજો, કેમ કે તો આ કરી લો ગોગા મહારાજના દર્શન. બોલો ગોગા મહારાજની જય. બધાની વિશ માગી લો પોતપોતાની. અને આ બાજુ આપણે વગાડીએ ઘંટડી અને આ બાજુથી આપણે ચાલો મંદિર બતાવું. આ મમ્મી ને મામી ને બધા ફોટા પડાવી રહ્યા છે અને આ ભાઈ આપણે બ્લોગ બનાવે છે, એને પણ સપોર્ટ કરજો. તો આપણે દર્શન કરી ફરી ગયા છો પરત અને જો અહીંયા બધા ચોટલા કરી મને પણ કરો. તો ચાલો હવે બહાર અને બારે જે ધર્મશાળા બનેલી છે તે ધર્મશાળામાં સંપૂર્ણ રામાયણના ચિત્રો બનેલા છે, એ પણ તમને બતાવીશું અને પર્વત ઉપર ચડીશું, એના દર્શન પણ કરાવીશું. તો બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા જરૂર રહેજો. વળી ગયા તો દર્શન કરવા તો ઉપર તમને બતાવી દઈશું. તો અહીંયા આપણે પહોંચી ગયા છો ધર્મશાળામાં. જે ધર્મશાળામાં સંપૂર્ણ રામાયણના ચિત્રો બનાવવામાં આવેલા છે. ચાલો તમને શ્રી રામના અને માતા જાનકીના દર્શન કરાવીએ, હનુમાનજીના પણ સાથે સાથે દર્શન કરી લ્યો. અને આ એમના સંપૂર્ણ રામાયણના ચિત્રો છે. તમે આખી ધર્મશાળામાં જે બનાવવામાં આવેલું છે, આખી રામાયણ દર્શાવવામાં આવેલું છે. તમે અહીંયા આવો તો અહીંયા જરૂરથી વિઝિટ કરજો. અને હા અહીંયા જમવાની પણ સુવિધા ઉપલબ્ધ છે. જો તમારે પ્રસાદી ગ્રહણ કરવી હોય તો પ્રસાદી પણ મળી રહી છે. આ ધર્મશાળાની બાજુમાં જમવાની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. અને દર પાંચમ અને રવિવારના દિવસે તો મેળાવડો ભરાય છે. તો પાંચમના દિવસે આવો તો બહુ સરસ રહેશે. અહીંયા બહુ ભીડ હોય છે અને જોવાની પણ મજા આવશે. આવો અહીંયા જરૂર વિઝિટ કરજો. અને પર્વત ઉપર પણ બહુ જોવાલાયક સ્થળ છે, ત્યાં અમે જઈએ એટલે ત્યાં તમને પણ બતાવીશું તો કેવો નજારો છે. તો બ્લોગમાં લાસ્ટ સુધી બને રહેવાનું અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. તો આવા જવાનો બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ઓકે, હા, તો અહીંયા ચાની પણ સુવિધા ઉપલબ્ધ છે. તમે જેટલો પીવો તેટલો પીવી શકો છો. અને આ બાજુ બધા ચા પીવી રહ્યા છે અને આ બાજુ જમવાની પણ સુવિધા છે. આ સામે જે દેખાય છે ત્યાં ત્યાં જમવાની સુવિધા ઉપલબ્ધ છે. તે તમે ફ્રીમાં પ્રસાદી ગ્રહણ કરો. તો બધા ચા પાણી કરે છે. આગળ મંદિર છે તેના દર્શન કરાવું અને તમને બતાવું. તો જોઈએ અને ત્યાંથી પછી જો આપણે ચડવાનું છે પર્વત ઉપર. મસ્ત જગ્યા.
હા, તો તમારે ફોટો વોટો પાડવો હોય તો અહીંયા સરસ જગ્યા છે. આ બાજુ કોરેમરે બહુ સરસ વૃક્ષો પણ વાવેલા છે અને સુંદર જગ્યા પણ છે. અને આ છે યજ્ઞશાળા. અહીંયા યજ્ઞ કરવામાં આવે છે. અહીંયા યજ્ઞનું જે સ્થળ છે એ મેનાજ છે. આની પાછળ પણ એક મંદિર છે જે નાગેશ્વરી માતાનું છે. ત્યાં અમે નથી ગયા કેમ કે અમારે ચડવાનું હતું, જે પોખરો છે, જે પર્વત છે એના પર ચડવાનું હતું અને મોડું થતું હતું એટલે અમે ત્યાં નથી ગયા. અગલી વાર આવશું તો ત્યાંથી જરૂર બતાવશું. અત્યારે અમે સીધું પર્વત ઉપર ચડવા જઈ રહ્યા છીએ. માફ કરજો જો ભૂલચૂક થઈ ગઈ હોય તો. અને આમ કરજો, બધા કોઈ બ્લોગ બનાવે છે, કોઈ ફોટો પાડે છે, કોઈ રીલ બનાવે છે અને અમે બ્લોગ બનાવવાના ચક્કરમાં પાછળ પડી ગયા છે. મમ્મી પપ્પાને આગળ નીકળી ગયા. ચાલો આપણે પણ એમની સાથે સાથે જતા રહીએ. અને આ બાજુ આ ભાઈને જો પગમાં વાગ્યું છે છતાં પણ મંદિરે દર્શન કરવા આવ્યો છે. અને જો હવે પાટો ખોલીને બતાવે છે અમને કે હવે વાગ્યું. અને હવે અમારે ચડવાનું છે પર્વત ઉપર. પર્વત ઉપર ચડવા માટે અમે બધા નીકળી ગયા છો. અને હવે બધો વિડીયો બતાવવા જઈશ તો ઘણો લાંબો થઈ જશે. તો આ ભાગ 1 છે. અને પર્વત ઉપર સ્પેશિયલ પર્વત ઉપર ચડે તેનો વિડીયો જોવો હોય તો ભાગ 2 જરૂરથી જોજો.